This is a one-day seminar, 4-in-1, all-in-one for the standard of 9th and 11th and 12th. આ સ્ટાન્ડર્ડના બચ્ચાઓ એમના લાઈફમાં બહુ જ કન્ફ્યુઝ હોય છે, સ્પેશિયલી એમના કરિયરને લઈને. તો એમને એક ગાઈડન્સ મળી શકે એ રીતે અમે લોકોએ 4-in-1 એટલે કે 4 કન્સેપ્ટ એમના માટે મૂક્યા છે. ફર્સ્ટ એની અંદર છે કરિયર ગાઈડન્સ, એટલે કે એમને એમના કરિયર કયા બેઝિસ પર ચૂઝ કરવાના છે અને કેવી રીતે એ લોકો એમાં આગળ વધી શકે એને પ્રોફેશનલી એક કરિયર કાઉન્સેલર દ્વારા, સ્પીકર્સ દ્વારા એમને ગાઈડન્સ આપવામાં આવશે. સેકન્ડ પોઈન્ટ એની અંદર છે હેલ્થ અવેરનેસ. હેલ્થ અવેરનેસ શા માટે? તો કે આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે કોઈના પણ ડેથ હોય છે તો એ ડેથની એજ જે છે એ પર્સનની અબાઉટ 35થી લઈને 60ની વચ્ચે એ લોકોની એજ હોય છે. તો આપણે આપણી લાઈફને લોંગ કેવી રીતે કરી શકીએ એના માટે રૂટીન લાઈફમાં નાના નાના ચેન્જીસ, હાઉ ટુ ટોક, હાઉ ટુ વોક, હાઉ ટુ ઈટ, હાઉ ટુ બ્રીથ, એ દરેક વસ્તુ લોજિકલી અને સાયન્ટિફિકલી રીઝન સાથે એમની સામે પ્રેઝન્ટ કરવામાં આવશે. થર્ડ પોઈન્ટ છે ઇનર પર્સનાલિટી. ઇનર પર્સનાલિટી એટલે શું? તો કે આજે આપણે દુનિયાની સામે જીવીએ છીએ પરંતુ બહારથી બદલીને જીવીએ છીએ અને અંદરથી આપણે સાવ ખોખલા થતા જઈએ છીએ. તો અંદરથી જો આપણે આપણી જાતને બદલશું તો આપણે બી ખુશ રહીશું અને બીજાને બી ખુશ રાખી શકશું. એટલા માટે અંદરથી આપણે કેવી રીતે ચેન્જ થવાનું છે, શું ચેન્જ કરવાનું છે એ લોજિકલી અને સાયન્ટિફિકલી રીઝન સાથે એ લોકોની સામે પ્રેઝન્ટ કરવામાં આવશે. લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇઝ અ ધર્મ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ધર્મ. આપણે જોઈએ છીએ કે આપણા જીવનની અંદર શરીરથી લઈને હેલ્થ છે, ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, કરિયર છે, બધામાં આપણને અગર સક્સેસ મળે છે, તેમાં આપણને સેટિસ્ફેક્શન મળે છે, જે પણ ખુશી મળે છે તે દરેકે દરેક વસ્તુ આપણા ગુડલક પર ડિપેન્ડ કરે છે. ગુડલકની સાથે સાથે એ ગુડલક જે છે પુણ્ય પર ડિપેન્ડ કરે છે અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પુણ્ય ધર્મ પર ડિપેન્ડ કરે છે. તો આપણે મૂળને પકડીને અત્યારથી જ આપણી લાઈફમાં આપણે ધર્મને બેલેન્સ કરીને ચાલતા શીખીએ તો તમે રૂટીન લાઈફને ચેન્જ કર્યા વગર નાનું નાનું ધર્મ કેવી રીતે કરી શકો, શું કરી શકો અને એ કરીને તમે થોડું તમારું ધર્મ ઇન્વેસ્ટ કરો કે જેનાથી ફ્યુચરમાં તમને ધર્મ કરવો ગમે. કારણ કે અત્યારે જે આપણે ઘૂંટ્યું હશે એ જ વસ્તુ આપણને ફ્યુચરમાં કરવી ગમશે. જો અત્યારે ધર્મ નહીં કર્યો હોય તો આફ્ટર ધ એજ ઓફ રિટાયરમેન્ટ આપણને ધર્મ કરવો પણ નહીં ગમે. તો એ રીતે હરેક વસ્તુને બેલેન્સ કરીને તમે તમારી લાઈફમાં અત્યારથી કેવી રીતે ચાલી શકો અને અત્યારથી બધી હેબિટ પાડી હશે તો એ આગળ જઈને તમને વર્કઆઉટ કેવી રીતે થશે એ બધાને આપણે વિથ લોજિક્સ અને સાયન્ટિફિકલી રીઝન સાથે એમની સામે પ્રેઝન્ટ કરીને એમને એક ગાઈડલાઈન આપવાના છીએ. તો એ ગાઈડલાઈનની અંદર ધીસ ઇઝ અ પાર્ટ 1. પાર્ટ 2 ઇઝ અ ઓલ-ઇન-વન. ઓલ-ઇન-વનની અંદર શું છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. અને પ્લીઝ તમે તમારા બધા જ ફ્રેન્ડ્સને, ફેમિલીઝની અંદર જે પણ એ એજમાં આવતા હોય એ બધાને રિક્વેસ્ટ કરજો કે આની અંદર જોઈન થાય અને વધારેમાં વધારે સંખ્યા આમાં આવી શકે અને આપણે એ લોકોને એક ગાઈડલાઈન પ્રોવાઈડ કરી શકીએ. એમાં આપણે બધા સાથે મળીને કામ કરીએ. થેન્ક યુ સો મચ.